ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું છું કુમાર. મિત્રો, બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોન મામલે આરએનબી ના બંને અધિકારીઓ અને રિપોર્ટ આપનાર બંને પોલીસ ઇન્સ્પેક્ટરોને ક્લીન ચીટ મળી શકે છે. મિત્રો, આ બિગ બ્રેકિંગ છે, કારણ કે જ્યારે રેસવે એન્ટરપ્રાઇઝ વાળાએ 31/7/2023 ના રોજ જેએસ પાર્ટી પ્લોટની બાજુમાં સયાજી હોટલની પાછળ આશુતોષ પાર્ટી પ્લોટની અંદર નવો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી રહ્યા છીએ એ માટે પોલીસ કમિશનરને એમણે પત્ર લખ્યો હતો અને એના જવાબની અંદર પોલીસ કમિશનરે આરએનબી વિભાગને પત્ર લખી નવા શરૂ થતા એમ્યુઝમેન્ટ પાર્ક માટે શું ટર્મ્સ કન્ડિશન હોવી જોઈએ, કેટલી કાળજી રાખવી જોઈએ એવો અભિપ્રાય માંગ્યો હતો. જ્યારે એ અભિપ્રાય આરએનબી ડિવિઝન રાજકોટ દ્વારા પોલીસ કમિશનરને મોકલી આપવામાં આવ્યો હતો. પરંતુ જે બનાવ બન્યો છે એ જેએસ પાર્ટી પ્લોટમાં બન્યો છે, નવા એમ્યુઝમેન્ટ પાર્કમાં બન્યો નથી. આવું પણ સીટની સમક્ષ આરએનબી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વાત મૂકી હતી અને સીટ દ્વારા જે પ્રારંભિક તપાસ રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો, જેમાં એમણે જણાવ્યું હતું કે આરએનબી ના બે અધિકારીઓ સુમા અને કોઠિયા, બરાબર, અને જે પોલીસના બે અધિકારીઓ જે છે એમના પણ નિવેદનો જે છે સરખાવવામાં આવતા અને કાગળ ઉપરના જે પુરાવા મેળવ્યા છે એમાં સીટને સંતોષ થયો છે એવું પણ જાણવા મળ્યું છે કે આરએનબી ના બંને અધિકારીઓએ નવા શરૂ થતા આશુતોષ પાર્ટી પ્લોટમાં શરૂ થતા એમ્યુઝમેન્ટ પાર્ક માટે એમણે અભિપ્રાય મોકલાવ્યો હતો. અને એવું પણ કદાચ બની શકે કે રાજકોટ પોલીસ કમિશનરે જેએસ પાર્ટી પ્લોટની બાજુમાં શરૂ થતા નવા એમ્યુઝમેન્ટ પાર્ક માટે પણ કદાચ મંજૂરી આપી હોય. જ્યારે આ બનાવ બન્યો છે એ જેએસ પાર્ટી પ્લોટમાં બન્યો છે કે આશુતોષ પાર્ટી પ્લોટમાં બન્યો છે, નવા શરૂ થતા એમ્યુઝમેન્ટ પાર્ક માટેના અભિપ્રાય આરએનબી ના વિભાગના અધિકારીઓએ આપેલો હતો. એ સીટ સમક્ષ એમણે ક્લીન કર્યું છે, એટલે કદાચ આરએનબી ના એ બંને અધિકારીઓ અને જે બે પોલીસ ઇન્સ્પેક્ટર છે એમને આ બનાવની અંદર ક્લીન ચીટ મળે એવી પૂરી સંભાવના મળી રહી છે. જ્યારે સમગ્ર બાબત જે છે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના જે તે વખતના અધિકારીઓ પણ કદાચ અંદર જવાબદારીમાં ફિક્સ થાય એવું બની શકે. પણ હાલની તકે આરએનબી ના બંને અધિકારીઓ અને જે આરએનબી ના રિપોર્ટના આધારે જે પીઆઈએ પોતાનો અભિપ્રાય આપ્યો એ ચારે સસ્પેન્ડેડ અધિકારીઓને કદાચ ક્લીન ચીટ મળી શકે છે.